મિત્રો, લોક સંગીતની દુનિયામાં હંમેશા મોટા મોટા ગાયક કલાકારોના નામ અમર થઈ જાય છે. દરેક લોકો તેને ઓળખવા લાગે છે અને તેના વિશે જાણવા માંગે છે કે આ ગાયક કોણ છે, ક્યાં રહે છે, કેવું જીવન જીવે છે વગેરે. ખરું ને મિત્રો? પરંતુ આ ગાયકોની પાછળ જે સંગીત આપી રહ્યું હોય છે તેના વિશે કોઈ જાણવા માંગતું નથી કે તેઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યા છે. જી હા મિત્રો, આજે આપણે એક એવા ઢોલ અને તબલા વાદક વિશે જાણીશું જેણે પોતાની કલાથી રમકડું નામ મેળવ્યું અને તબલા વાદક તરીકે ઘણા એવોર્ડો પણ મેળવ્યા. મિત્રો, કહેવાય છે ને કે આ કલાકારને મળવા માટે એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો. મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત તબલા વાદક હાજી રમકડા વિશે. એક સમયે તેમણે જલારામ મંદિર અને સ્વામી મંદિરમાં નોકરી પણ કરી છે. આજે 71 વર્ષના હાજી રમકડુંનો ભૂતકાળ પણ અનેરો રહ્યો છે. તેનું રમકડું નામ કેવી રીતે પડ્યું એ પણ ખૂબ જ રસપ્રદ કહાની છે. આવો જાણીએ કોણ છે હાજી રમકડું. મિત્રો, 17 મે 1951માં સોમનાથ પાટણના આદરી ગામમાં હાજીભાઈનો જન્મ થયો હતો. આખા પરિવારની પરંપરા હાજીભાઈએ પણ જાળવી રાખી છે. આ સંગીતનો શોખ તેમને વારસામાં મળ્યો છે. ફક્ત 9 વર્ષની ઉંમરથી આ સંગીતની સાથે તેમને લગાવ લાગી ગયું હતું. હાજીભાઈ જ્યારે 5 વર્ષના હતા ત્યારે પરિવાર સાથે જૂનાગઢ સ્થાયી થઈ ગયા હતા. સૌથી પહેલી શરૂઆત તેમણે વણઝારી ચોક ખાતે થતી ગરબીથી કરી હતી. ત્યારે તેમને સૌથી પહેલું ₹15ની કમાણી થઈ હતી. વારસામાં મળ્યું છે સંગીત. મિત્રો, હાજીભાઈના દાદા તેમના પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા. ત્યારબાદ હાજીભાઈ 9 વર્ષની ઉંમરે આ સંગીતની સાથે જોડાયા અને આજે તેમનો નાનો ભાઈ સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. હાજીભાઈને સંતાનમાં એક દીકરો અને 5 દીકરી છે. તેઓ મૂળ મીર કુટુંબમાંથી આવે છે. તેમનું કહેવું છે કે મારે સંગીતના સાધનો સાથે વારસાગત લેણાદેણી છે, તેથી જ મને સંગીત ખૂબ જ પ્રિય છે. રમકડું નામ પડ્યા પાછળનો રસપ્રદ છે ઇતિહાસ. મિત્રો, હાજીભાઈના મિત્ર શંકરભાઈ રાવલ તેમને એક વખત એક કાર્યક્રમમાં મળ્યા. ત્યારે હાજીભાઈ જવાનીમાં ખૂબ જ લાંબા વાળ ધરાવતા અને તેમનો તે સમય અલગ જ હતો. તે સમયે શંકરભાઈ તેમને કહ્યું કે જ્યારે તું આ તબલા વગાડે છે, ઢોલ વગાડે છે, ત્યારે તારી છટા જોવા જેવી હોય છે. એક રમકડાની જેમ તું આ પળને માણતો હોય છે. તેથી તારું નામ આજથી રમકડું. ત્યારબાદ આ નામ એટલું પ્રખ્યાત થયું કે દેશ વિદેશમાં હાજીભાઈ હાજી રમકડું નામથી પ્રખ્યાત થઈ ગયા. વણઝારી ચોકમાં ગરબી ગાવાથી થઈ હતી શરૂઆત. મિત્રો, વણઝારી ચોકમાં દિવાળીબેન ભીલ ગરબા ગાતા અને તેમાં હાજી રમકડું પોતાની કલા પૂરતા તેમને તે સમયે રોજે ₹1.5ની કમાણી થતી. પૂનમ સુધીના હાજીભાઈને ₹15 મળતા. એ સમયની ગરબી આજે પણ એટલી જ યાદ આવે છે. અમે જે પણ જગ્યાએ પ્રોગ્રામ માટે જતા ત્યાં અમારી આ વણઝારી ચોકની ગરબાની અવશ્ય પ્રશંસા થતી. આટલા કલાકારો સાથે કામ કર્યું. મિત્રો, હાજી રમકડુએ દિવાળીબેન ભીલ, લાખાભાઈ, કાનદાસ બાપુ, પ્રફુલ્લ દવે, પ્રાણલાલ વ્યાસ તથા નામી અનામી અનેક લોકો સાથે કામ કર્યું. તેમનું કહેવું છે કે આ ડાયરાની મોજ અલગ હતી. એ સમયમાં પૈસા નહોતા, પણ તે ડાયરામાં જે આનંદ આવતો તે વાત જ અલગ છે. નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો. મિત્રો, હાલના વડાપ્રધાન અને ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ખાતે ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરવા માટે આવ્યા હતા ત્યારે પાછા ફરતી વખતે જ્યારે દિલીપભાઈ સંઘાણી પણ સાથે હતા. તે સમયે હાજી રમકડુંને નરેન્દ્ર મોદી જોઈ ગયા હતા અને પોતાનો કાફલો ત્યાં રોકાવ્યો હતો અને સ્નેહસંભર મુલાકાત હાજી રમકડું સાથે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. દેશની સાથે વિદેશમાં પણ કર્યો છે પ્રવાસ. મિત્રો, હાજીભાઈએ દેશની સાથે વિદેશમાં પણ પ્રવાસો કર્યા છે. જેમાં સૌથી પહેલો પ્રવાસ દિવાળીબેન ભીલ સાથે લંડનમાં કર્યો હતો. ત્યાં તેમને 2 મહિના રોકાવાનું પણ થયું હતું. ત્યારબાદ તેમણે લેસ્ટર, વેમલી, અમેરિકા, પેરિસ, બેસીન, મસ્તક, કેનેડા, દુબઈ વગેરે જગ્યાએ પ્રવાસ કર્યા છે. 6 વર્ષથી પદ્મશ્રી માટે કરી રહ્યા છે અરજી. મિત્રો, છેલ્લા 6 વર્ષથી પદ્મશ્રી એવોર્ડ માટે પોતે પણ હક ધરાવે છે
અને પોતાને આ એક સન્માન મળે તે માટે હાજીભાઈ પોતાનું નામ નોંધાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાંસદો અને ધારાસભ્ય સહિત અનેક લોકોને આ મામલે તેઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે અને હાલના સાંસદ રાજેશ ચુડાસમા અને રમેશ ધડુક દ્વારા રાષ્ટ્રપતિને હાજી રમકડુંને આ સન્માન મળે તે માટે પત્ર પણ લખી ચૂક્યા છે. મિત્રો, તમે પણ ઈચ્છો છો ને કે આ મહાન કલાકારને પદ્મશ્રી એવોર્ડ મળે તો હા લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો જેથી સરકાર સુધી આ વિડીયો પહોંચે અને તેમને એવોર્ડ મળે. ધન્યવાદ.